હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો શું જૂની કુર્તી પડી હોય તો એનો શું આપણે રીયુઝ કરવો એ આપણે આ વિડીયોમાં જોઈ લઈએ. તમે મારી ચેનલ પર રસોઈની સાથે સાથે તમે આવી અવનવી ટિપ્સ પણ શીખી શકશો. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મેં અહીંયા જૂની કુર્તી લીધી છે. એ કુર્તી લઈ અને પછી આપણે તેને સરખી આવી રીતે પાથરી અને એક મેં પ્લાસ્ટિકનું ઢાંકણ લીધું છે. તો જુઓ, આમાંથી એક નવી જેવી વસ્તુ બનાવવાની છું. તો તમે વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. જો આવી રીતે તેમાં મેં માર્કરથી રાઉન્ડ શેપ કરી લીધા છે ને અહીંયાથી બેન્ડ હોય એટલા માટે આપણે તેને હાફ શેપ કરવાનો છે. એટલે પછી આપણે કટ કરીએ ત્યારે એમાં રાઉન્ડ શેપ બની જશે. તો આવી રીતે બધા જ તેમાં રાઉન્ડ શેપ કરી અને પછી આપણે તેને કટ કરવાના રહેશે. તો આ ટિપ્સ તમે પહેલાં ક્યારેય નહીં જોઈ હોય. આ એક નવી જ ઉપયોગી એવી ટિપ્સ છે. મહિલાઓ માટે તો ખાસ ઉપયોગી ટિપ્સ છે. તમારા ઘણા બધા પૈસા બારે બચી જશે. તો આવી રીતે તમે જૂની કુર્તીને ફેંકી દેવાના બદલે તમે એક વખત આ વિડીયોને લાસ્ટ સુધી જોજો કે તમને ઉપયોગી એવી ટિપ્સ છે કે નહીં. ને ખૂબ જ એવી ઉપયોગી છે ટિપ્સ. તો તમે પણ આ ઘરે જરૂરથી બનાવજો. જો આવી રીતે મેં ઢાંકણના મદદથી, પ્લાસ્ટિકના ઢાંકણના મદદથી રાઉન્ડ શેપ આપી દીધો છે. તમે કોઈ પણ રાઉન્ડ શેપ લઈ શકો છો, ડીશ લઈ શકો છો, અથવા તમે તમારી રીતે એમાં રાઉન્ડ શેપ ડ્રો પણ કરી શકો છો. મેં અહીંયા પ્લાસ્ટિકનું ઢાંકણ લીધું છે. તો જુઓ, બધા જ ડ્રો થઈ ગયા છે. હવે હું એ બધાને કટિંગ કરી લઈશ. તો જુઓ, મેં આવી રીતે બધા ડ્રો કરીને ત્યાર પછી એકને મેં કટિંગ કરી લીધા છે. એવી રીતે સરસથી એકદમ બધા જ વ્યવસ્થિત કટ કરવાના છે. આડાઅવળા ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. તો આવી રીતે બધા જ કટ કરી લઈએ. હવે અહીંયા મશીનમાં તેમાં સિલાઈ કરી લીધી છે. તો આપણે બંને સાઈડને આપણે આવી રીતે ઊંધી રાખવાની છે અને તેમાં સિલાઈ કરવાની છે. તો થોડી એવી સાઈડ બાકી રાખવાનું છે. જો તમારી પાસે મશીન ન હોય તો તમે તેમાં સ્ટેપલર પિનથી પણ કરી શકો છો, અથવા તમે તેમાં જાતે ટાંકા મારીને પણ કરી શકો છો. તો આવી રીતે બધી સાઈડ મેં આવી રીતે મશીનમાં સિલાઈ કરી લીધી છે. તો જુઓ, આવું સરસ, એકદમ સરસથી રોટલી રાખવાનું ગોળ એવું બની ગયું છે. તો આપણે આવી રીતે બનાવવાના છે બધા જ. આમાં આપણે રોટલી રાખી ઝાકરિયામાં તો ઘણી વખત ભીની થઈ જતી હોય છે રોટલી અને ચોટી જતી હોય છે. તો આપણે ઝાકરો પણ ખરાબ થઈ જતો હોય છે. તો જુઓ, આવી રીતે બનાવી અને તમે તેમાં રોટલી રાખશો તો
એકદમ સરસ પોચી રહેશે અને ભીની પણ નહીં થાય. તો જુઓ મેં આવી રીતે બધા રોટલી રાખવા માટેના બનાવી લીધા છે. તો તમને આઈડિયા પસંદ આવે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ શેર પણ કરજો. કમેન્ટમાં પણ જણાવજો કે તમને આઈડિયા કેવા લાગ્યા છે. તો જુઓ આવી રીતે ઝાકરામાં આપણે રાખી દઈએ અને આવી રીતે બધી રોટલી ગોઠવી લઈએ તો રોટલી ભીની નથી થતી અને ઝાકરામાં ચોટતી પણ નથી અને સરસથી એમાં રહી જાય છે. ખરાબ પણ નથી થતા ઝાકરીઓ અને સરસ રોટલી એમાં રહી જાય છે. તો જૂની કુર્તીમાંથી આ પણ એક ઉપયોગી એવી ટિપ્સ થઈ ગઈ છે મહિલાઓ માટે. તો ફ્રેન્ડ્સ, આવા જ અવનવા આઈડિયા, રસોઈ ટિપ્સ બધું જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.